નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો। દારૂ બહોત પીતા હૈ કહેતી પત્નીને લાફા અને ઢીકમુક્કીનો માર મારી પતાવી દેવાનો કિસ્સો સામે આવ્યો, જેમાં રાત્રિ દરમિયાન નશામાં ચૂર બનીને પત્નીને માર મારનાર પતિને સવારે ઊંઘ પડતા જ પત્નીને મૃત હાલતમાં મળી આવતા સચિન પોલીસ હત્યાનો ગુનો નોંધી પતિને અટકાયત કરી છે। સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે જણાવ્યું કે ઘટના બુધવારની રાત્રે બની હોય। દયારામ યાદવ કામ પરથી દારૂના નશામાં ચૂર બની ઘરે પહોંચ્યો હોય ત્યારે પત્ની અંશુને માત્ર એટલું જ કહ્યું કે દારૂ બહોત પીતા હૈ। બસ આ જ વાત પર દયારામે પત્નીને ફટકારી અને સૂઈ ગયો। સવારે ઊંઘ ઉઠતાની સાથે પત્ની બેડ ઉપર બેભાન હાલતમાં જોઈ દયારામના હોશ ઉડી ગયા। 108ની મદદથી પોતાની પત્નીને સુરત સિવિલ લઈ ગયો, જે તબીબોએ તેને મૃત જાહેર કરતા જ પોલીસને જાણ કરાઈ। સચિન પોલીસે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હોય, જ્યાં મૃત અંશુના મોઢા ઉપર મારના નિશાન સ્પષ્ટ દેખાયા હતા। તાત્કાલિક પતિ દયારામને કસ્ટડીમાં લઈને તેને અટકાયત કરી અને બાદમાં તેનું નિવેદન લઈને હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે।